ભરૂચ પ્રોપર્ટીના પ્રોપર્ટી અપડેટ્સ પાર્ટ 2 માં તમારું સ્વાગત છે। આજનો ટોપિક છે ચોમાસામાં આપણે પ્રોપર્ટી કેમ લેવી જોઈએ, મેઇનલી ચોમાસામાં કેમ પસંદ કરવી જોઈએ। સૌથી મોટો પ્રશ્ન ચોમાસામાં પાણી ભરાવાનો હોય છે। 8 મહિના તો આપણને કંઈ બી આવવા જવામાં તકલીફ થતા નથી, રોડ ગમે તેવા હોય, ગમે તેવા ખાડા હોય, પણ આપણે અવન જવન સહેલાઈથી કરી શકીએ છીએ। પણ ચોમાસામાં કયા એરિયામાં પાણી ભરાય છે, કયા રસ્તા ચોકઅપ હોય છે, એની સચોટ જાણ આપણને થઈ જાય। માટે અમારો આગ્રહ એવો હોય કે તમે ચોમાસામાં જ તમારી પ્રોપર્ટી પસંદ કરો, જેથી તમને ચોમાસામાં તમારી પ્રોપર્ટી જે તમે સિલેક્ટ કરી છે તેની આજુબાજુ પાણી ભરાય છે, એના જવાના રસ્તા સરળ છે, ચોમાસામાં ક્યાંક એક ચોકઅપ તો થતા નથી, ક્યાં બહુ પાણી ભરાઈ રહે છે, એ બધી સમસ્યા તો નથી, તો તેનું તમને ચોખ્ખું ઉદાહરણ લાઈવ મળી જાય। એ માટે અમારું પોતાનું પ્રેફરન્સ એવું હોય છે કે તમે ચોમાસામાં જ તમારી પ્રોપર્ટી પસંદ કરો। ભરૂચમાં ક્યાં પણ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો મારો સંપર્ક